જૂનાગઢ જિલ્લાની સેલરા ગ્રામ પંચાયત ફરી એકવાર બની સમરસ। દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી વંથલી તાલુકાના આ જ સેલરા ગામમાં ચૂંટણી યોજાઈ નથી। આ વર્ષે પણ તમામ ગ્રામજનોએ સર્વાનુમતે પરબત પીઠડિયાની સરપંચ તરીકે વરણી કરી છે। કુલ 600ની વસ્તી ધરાવતા સેલરા ગામમાં 95% આહિર સમાજ જ્યારે અન્ય કોળી સમાજના લોકો વસવાટ કરે છે। ગામમાં પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયતની નવી ઇમારત, આંગણવાડી, ગૌશાળા અને સમાજના હોલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। ગામના તમામ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। પેવર બ્લોકથી રસ્તાઓ સજ્જ છે। ગ્રામજનો દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે પંચાયત વેરો સવારમાં જ ચૂકવી દે છે। તો હાલના સરપંચ પરબત પીઠિયાને વર્ષ 2022માં વંથલી તાલુકાના શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। ગામમાં એક જ દિવસમાં યોગ્ય વ્યક્તિને સરપંચ ગામ લોકો ભેગા મળીને સરપંચ નક્કી કરી નાખે છે। પ્લસમાં એક જ દિવસ મકર સંક્રાંતિના દિવસે વેરા વસૂલાત 100% અમારા ગામમાં થઈ જાય છે। પ્લસ પોઈન્ટ એ છે